નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ, બોલો અંબે માત કી જય. મિત્રો, સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં. મિત્રો, મા દુર્ગાની આરાધના કરવાના પવિત્ર, પાવન અને મંગળકારી અવસર એટલે નવરાત્રિની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. મા અંબે આપ સૌને બધી જ મનોકામના પૂર્ણ કરે અને તમારા જીવનમાં બધી જ તકલીફો હરી લે એ પ્રાર્થના સાથે આજના વિડીયોને શરૂ કરીએ છીએ. મિત્રો, મોટા ભાગના ઘરોમાં મા દુર્ગાના કોઈ પણ સ્વરૂપને કુળદેવી તરીકે પૂજા કરવામાં આવે છે અને એવામાં જો કોઈ વ્યક્તિ મા દુર્ગાના નવ સ્વરૂપોની આ કથાને નિત્ય નિયમથી સાંભળે છે તો તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. અકાળે મૃત્યુ, અણધારે આવી પડતી મુશ્કેલીઓ હંમેશાને માટે સમાપ્ત થઈ જાય છે. દેવી માની કૃપા ભક્તો પર હંમેશા માટે બની રહે છે. તો મિત્રો, આજે અમે તમને સંભળાવીશું કે મા દુર્ગાના નવ સ્વરૂપોની આ દુર્લભ અને પૌરાણિક કથા છે અને તેનો મહિમા. મિત્રો, મા નવદુર્ગાની કથા અને શ્રદ્ધા અને વિશ્વાસથી શાંત મનથી જરૂર સાંભળજો. જો તમે આ પવિત્ર કથાને સાંભળી રહ્યા છો તો અંત સુધી જરૂર સાંભળજો, તો જ તેનું તમને સંપૂર્ણ ફળ મળશે. આ કથાને અડધી મૂકીને તમારી કુળદેવી માનું અપમાન ન કરતા. તો મિત્રો, માતાના ચરણોમાં ધ્યાન કરીને હવે આ કથાનું રસપાન કરીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોને જો ગમે તો લાઈક કરજો અને શેર કરજો. અને તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મિત્રો, તમે જ્યારે પણ કોઈ ભગવાનનો, કોઈ દેવી દેવતાનો વિડીયો જોતા હો તો એને અંત સુધી જોવો, એને અધૂરો મૂકવો ને મિત્રો, કારણ કે અધૂરું જ્ઞાન પાપ સમાન છે. મિત્રો, જેથી ભગવાન ભોળાનાથને તમે એક વખત કોમેન્ટ બોક્સમાં ભોળાનાથનું નામ જરૂરથી લેજો, જેથી ભોળાનાથ તમારી પર એમની કૃપા પણ બની રહે. તો હવે કરીએ મિત્રો વિડીયોની શરૂઆત. નવરાત્રિના પ્રથમ દિવસે પૂજવામાં આવતા મા નવદુર્ગાના પ્રથમ સ્વરૂપને માતા શૈલ્યપુત્રીની કથા અને મહિમા. શૈલ્યપુત્રી શબ્દમાં શૈલ્યનો અર્થ એટલે પર્વત અને પુત્રીનો અર્થ એટલે પુત્રી, એટલે કે પર્વતની પુત્રી. માતા શૈલ્યપુત્રીનો જન્મ પર્વતરાજ હિમાલયના ઘરે થયો હતો અને તેથી તેનું નામ શૈલપુત્રી પડ્યું. તેઓ માતા પાર્વતીનું પણ સ્વરૂપ છે. માતા શૈલપુત્રીનું આ પૂર્વજન્મની કથા સતી અને શિવ સાથે સંબંધિત છે. કથાઓ અનુસાર માતા શૈલપુત્રી પહેલા જન્મના પૂર્વજન્મમાં સતી તરીકે જન્મ્યા હતા અને સતી પ્રજાપતિ દક્ષના પુત્રી હતા. સતીના વિવાહ ભગવાન શિવ સાથે થયા હતા અને તેઓ શિવની પત્ની તરીકે રહેતા હતા. સતીના પિતા દક્ષ પ્રજાપતિ શિવજીને પસંદ નહોતા કરતા અને શિવજીનું વારંવાર અપમાન કરવા અને એક સમય દક્ષ પ્રજાપતિએ ભવ્ય યજ્ઞ રાખ્યો અને આયોજન એનું કર્યું, જેમાં બધા દેવી દેવતાઓને બોલાયા, બધાને આમંત્રણ આપ્યું, પરંતુ દક્ષે શિવજીને આમંત્રણ આપ્યું ન હતું. સતી આ વાત ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા. તેઓ ભગવાન શિવને વિરુદ્ધ જઈ અને આ યજ્ઞમાં ગયા. જ્યારે સતી યજ્ઞમાં પહોંચ્યા ત્યારે દક્ષે શિવજીનું સતત હળાહળ અપમાન કર્યું અને જેમાં સતીથી સહન ન કરી શક્યા તેનાથી આઘાત પામી અને સતીએ ખૂબ આક્રોશિત થઈ અને યજ્ઞકુંડમાં કૂદીને પોતાના પ્રાણ ત્યાગી દીધા. સતીના મૃત્યુના સમાચાર સાંભળી ભગવાન શિવે ક્રોધમાં આવી અને પ્રજાપતિ દક્ષને યજ્ઞ નાશ કરી દીધો. સતીના મૃત્યુ પછી ભગવાન શિવ અત્યંત શોકમાં ડૂબી ગયા અને ધ્યાનમાં તલ્લીન થઈ ગયા. શિવજીના શોક અને આ તપસ્યાના કારણે સમગ્ર જગતમાં અસંતુલન સર્જાયું અને સતીના બલિદાન પછી તેઓ ફરી જન્મ લીધો અને બીજા જન્મમાં સતીનો જન્મ પર્વતરાજ હિમાલયના ઘરે થયો અને હિમાલયની પુત્રી બનવાને કારણે આ નવા અવતારને શૈલ્યપુત્રીનું નામ આપવામાં આવ્યું. માતા શૈલ્યપુત્રીએ નારદજીના પરામર્શથી જાણ્યું કે તેઓ પોતાના આ જીવનમાં ફરી ભગવાન શિવને પોતાના પતિ સ્વરૂપે મેળવી શકે છે. આ અંગે કઠોર તપસ્યા શરૂ કરી અને માતા શૈલપુત્રીએ કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને આ જન્મમાં પણ તેઓ શિવજીના પતિ સ્વરૂપે પ્રાપ્ત કર્યા અને માતા શૈલપુત્રી
એક ખૂબ જ શાંતિપ્રિય અને શોભામય દેવી. તેઓ સફેદ વસ્ત્ર ધારણ કરેલા હોય અને તેમના મસ્તક પર અર્ધચંદ્ર શોભે છે અને તેમની આરાધના કરવાથી ભક્તોને મનની શાંતિ અને સંયમ અને ધાર્મિકતાનો પ્રાપ્ત થાય છે. તેમના એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં કમળ છે. તેઓ બળવાન નંદી પર સવાર છે. માતા શૈલપુત્રીની આરાધનાથી ભક્તને આત્મવિશ્વાસ, સુખ અને શાંતિ મળે છે. તેની પૂજા કરી અને વ્યક્તિ જીવનમાં નવા આરંભ માટે શક્તિ અને દ્રઢતાનો પ્રાપ્ત કરે છે. માતા શૈલપુત્રીની કઠોર તપસ્યા અને ધૈર્યનું પ્રતીક છે. તેમના આશીર્વાદથી ભક્તોને આત્મશક્તિ અને શાંતિનું સંતુલન મળે છે. નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રદાન થાય છે અને તેઓ સાધક અને ભૌતિક અને આધ્યાત્મિક સુખ પ્રદાન કરે છે. હે મા શૈલપુત્રી, અમારા બધાના દુઃખ હરજો અને તમારી ભક્તિ કરવાથી અમને શક્તિ આપજો. તો બોલો અંબે માતની જય. મિત્રો, હવે આપણે સાંભળીશું નવરાત્રિના બીજા દિવસે પૂજવામાં આવતા મા નવદુર્ગાના બીજા સ્વરૂપને માતા બ્રહ્મચારિણીની કથા અને મહિમા. બ્રહ્મચારિણીનો અર્થ છે બ્રહ્મ એટલે કે તપસ્વી અને ચારિણીનો અર્થ છે કે તે જે ચારણ કરે છે તેઓ તપસ્વીના રૂપમાં જાણીતા છે. તેમનું સ્વરૂપ ભક્તિ તપસ્યા જીવનમાં ત્યાગનું પ્રતીક છે. માતા બ્રહ્મચારિણી જીવનમાં માતા પાર્વતીના ભૂતકાળના જીવન સાથે સંકળાયેલું છે. કથાઓ અનુસાર તેમના પૂર્વજન્મ તેઓ સતી તરીકે પ્રજાપતિ દક્ષની પુત્રી બન્યા હતા. સતી ભગવાન શિવ પ્રત્યે અન્યાય ભક્તિ ધરાવતા હતા અને શિવજી સાથે તેમના વિવાહ થયા અને શિવજીના સાથે વિવાહ થાય છે. પણ સતીના પિતા દક્ષ પ્રજાપતિ શિવજીને પ્રત્યે અપમાન ધરાવતા હતા અને તેઓ શિવજીને આમંત્રણ આપ્યા વિના મહાયજ્ઞનું આયોજન કરે છે અને આ અંગે સતી ખૂબ જ દુઃખી થાય છે અને તે પોતાના પતિના આઘાતમાં યજ્ઞ કુંડમાં કૂદી અને પોતાનું જાન આપી દે છે. સતીના બલિદાન પછી શિવજી ખૂબ શોકમાં લીન થઈ જાય છે અને ઘોર તપસ્યા શરૂ કરે છે. સતી ફરી જન્મ લે છે અને શૈલપુત્રી તરીકે, જે પર્વત રાજાને હિમાલયની પુત્રી હતા. અને જ્યારે શૈલપુત્રીને પોતાના પૂર્વજન્મની યાદ આવે છે ત્યારે તેમણે નક્કી કર્યું કે તેઓ ફરી એકવાર શિવજી સાથે પોતાના પતિ તરીકે શિવજીને જ પ્રાપ્ત કરશે અને નિશ્ચય સાકાર કરવા માટે તેમણે કઠોર તપસ્યા કરી અને તેમણે અનેક વર્ષો સુધી ઘોર તપસ્યા કરી જીવન વિતાવ્યું. અને કથા અનુસાર માતા બ્રહ્મચારિણીએ હજારો વર્ષ સુધી ઘોર તપસ્યા કરી અને શરૂઆતમાં તેમણે ફક્ત ફળો અને મૂળ ખાધા અને પછી ઘણા વર્ષો સુધી ફક્ત સૂખા પાંદડા પર જીવિત રહ્યા. તપસ્યાના અંતે તેમણે જળનો આહાર પણ ત્યાગ કરી દીધો અને સંપૂર્ણ નિરાહાર રહેવા લાગ્યા. આ કઠોર તપસ્યાઓને પરમ પવિત્ર બન્યા અને તેઓ સમગ્ર બ્રહ્માંડના દેવી દેવતા તેમને સન્માન આપવા લાગ્યા અને તેમની તપસ્યાના કારણે ભગવાન શિવજી પ્રસન્ન થયા અને તેમને પત્ની રૂપે સ્વીકાર કર્યો. અને આ રીતે બ્રહ્મચારિણી સ્વરૂપમાં માતા પાર્વતીનું ઘોર તપસ્વીનું સ્વભાવનું દર્શન થાય છે. અને માતા બ્રહ્મચારિણી ખૂબ જ શાંતિપ્રિય અને ઘોર તપસ્યાના રૂપમાં ધરાવે છે અને તેઓ સફેદ વસ્ત્રો ધારણ કર્યા અને તેમણે એમના હાથમાં જપમાળા અને કમંડળ અને આ એક તપસ્વીની પ્રતીક છે જે દર્શાવે છે કે જીવનમાં ભક્તિ, તપ, ધૈર્ય અને આદર્શ ચરણોનો માર્ગ અપનાવવો જોઈએ. માતા બ્રહ્મચારિણીની પૂજા દ્વિતીય નોરતા તિથિએ કરવામાં આવે છે અને તેમનો આશીર્વાદ ભક્તોને આત્મવિશ્વાસ, સહનશક્તિ અને ધૈર્ય પ્રદાન કરે છે. તેમની પૂજા કરનારા ભક્તોને ભયમાંથી મુક્તિ મળે છે અને જીવનના વિઘ્નોનો સામનો કરે અને તેને જીવન માર્ગ યોગ્ય સુખમય બને છે. માતા બ્રહ્મચારિણીનું આ સ્વરૂપ ભક્તિ અને શાંતિ, સમર્પણ અને સાધના દ્વારા સફળ પ્રાપ્ત કરવાનો માર્ગ દર્શાવે છે. હે મા બ્રહ્મચારિણી, અમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ આપજો અને નિરંતર તમારી ભક્તિમાં ડૂબેલા રહીએ એવા આશીર્વાદ આપજો. તો બોલો બ્રહ્મચારિણીની માત કી જય. મિત્રો, હવે આપણે સાંભળીશું નવરાત્રિના ત્રીજા દિવસે પૂજવામાં આવતા મા દુર્ગાના ત્રીજા સ્વરૂપને, માતા ચંદ્રઘંટાની કથા અને મહિમા. નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની
પૂજા કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટા દુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે અને તેમનું સ્વરૂપ શાંતિ, ન્યાય અને ધૈર્યનું પ્રતીક છે. તેમના મસ્તક પર અર્ધચંદ્ર શોભે છે અને તેઓને આકર્ષિત સ્વભાવ, ભક્તો માટેનું રક્ષણનું પ્રતીક અને કથા મુજબ માતા ચંદ્રઘંટા દેવી પાર્વતીનું એક પરાક્રમી સ્વરૂપ છે. અને આ કથામાં તેમણે વિવાહ સાથે સંકળાયેલી જ્યારે તેઓ અને રાક્ષસો વચ્ચે લડાઈ ચાલી રહી હતી, જ્યારે દેવો અને દાનવો વચ્ચે લડાઈ ચાલી રહી હતી, ત્યારે ભગવાન શિવે શક્તિ સ્વરૂપે માતા પાર્વતી તેમનો સાથ આપવા માટે તપસ્યા કરી. અને કથામાં કહેવામાં આવે છે કે માતા પાર્વતીને ભગવાન શિવને પોતાના પતિ રૂપે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. અને જ્યારે શિવજી અને પાર્વતીના વિવાહ નક્કી થયા અને ભગવાન શિવ પોતાના વિવાહ માટે ખૂબ જ ભયાનક અને રુદ્ર સ્વરૂપ ધારણ કરીને આવ્યા હતા, તેવામાં ગળામાં સર્પ, શરીરમાં ભસ્મ અને માથામાં જટાધારી, અને તેઓને સામે ભૂત પ્રેત ભયાનક સેના હતી. અને તેમને આ રીતે આવતા જોઈને માતા પાર્વતીના પરિવારજનોને અન્ય લોકો ભયભીત થઈ ગયા. અને માતા પાર્વતીએ ભગવાન શિવને તેમની આ ભયાનક દશામાં જોઈને શાંત સ્વરૂપ દેખાડવા માટે પોતાનો ચંદ્રઘંટા સ્વરૂપનું આવાહન કર્યું. અને માતા પાર્વતીએ ચંદ્રઘંટા સ્વરૂપનું ધારણ કર્યું. અને તેનાથી તેમના પરાક્રમ અને ધૈર્યનું આ પ્રતીક છે. માનું સ્વરૂપ તેઓ મહાકાળી જેવા ભયાનક પણ શાંત, પ્રિય અને સ્વરૂપમાં દેખાય છે. માતા ચંદ્રઘંટાએ શિવજીને વિધિપૂર્વક, શાંતિપૂર્વક વિવાહ માટે તૈયાર કર્યા. અને સ્વરૂપમાં માતા ચંદ્રઘંટાએ વિશ્વમાં શાંતિ અને સુખ સ્થાપના માટે દુષ્ટ શક્તિઓનો નાશ કર્યો અને સર્વસ્વ ભક્તોને પોતાની કૃપા વર્ષાવી. અને માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ ખૂબ જ ભવ્ય છે અને તેઓ 10 ભુજાવાળી છે અને દરેક હાથમાં દેવી શસ્ત્રો ધરાવે છે, જેમને ત્રિશૂળ, ગદા, કમાલ, બાણ, કમળ, જપમાળા, કમંડળ વગેરે. તેઓ સિંહ પર સવાર છે અને તેમના બળ અને સત્યનું પ્રતીક છે. તેમના મસ્તક પર અર્ધચંદ્ર શોભે છે અને તેમના હાથમાં મૂળ અર્થ છે. એમના નામનો મૂળ અર્થ છે કે તેમનું મુખમંડળ સૌમ્ય છે, પરંતુ તેમનો આકર્ષક અને દિવ્ય સ્વરૂપને દૃષ્ટિ શક્તિઓનો નાશ કરવા માટે આવે છે. અને માતા ચંદ્રઘંટાની પૂજા ભક્તોને અસીમ કૃપા અને આત્મશક્તિ અને સુખ પ્રદાન કરે છે. તો ભક્તો તેમની કૃપાથી દરેક ભય અને દુઃખમાંથી મુક્તિ મેળવે છે. અને તેમના આશીર્વાદ વ્યક્તિને ધૈર્ય, ન્યાય અને સકારાત્મક માટે પ્રેરણા મળે છે. અને તેમની આરાધના કષ્ટ, દુષ્ટ આત્માઓ અને નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને તેમણે જીવનમાં શાંતિનો પ્રવાહ કરે છે. અને માતા ચંદ્રઘંટાની કૃપાથી ભક્તના શરીર, મન અને આત્મા સમતોલ અને શાંતિ પ્રાપ્તિ થાય છે અને તેઓ જીવનમાં વિઘ્નોનો સામનો કરવાનો લાયક બને છે. અને માતા ચંદ્રઘંટાની અમારા જીવનમાં જો કાંઈ તકલીફ હોય તો એની તમે દૂર કરજો અને અમારી ઉપર તમારી અમી નજર રાખજો. તો બોલો માતા ચંદ્રઘંટાની માતની જય. મિત્રો, હવે આપણે સાંભળીશું નવરાત્રિના ચોથા દિવસે પૂજવામાં આવતા મા દુર્ગાના ચોથા સ્વરૂપને અને માતા કુષ્માંડાની કથા અને મહિમા. મિત્રો, હવે આપણે સાંભળીશું નવરાત્રિના ચોથા દિવસે પૂજવામાં આવતા દુર્ગા માના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાની કથા અને તેનો મહિમા. નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે અને માતા કુષ્માંડા નવદુર્ગાનું ચોથું સ્વરૂપ છે અને તેઓ બ્રહ્માંડના સર્જક માનવામાં આવે છે. કુષ્માંડાનો અર્થ એ છે કે કુ એટલે નાનો, ઉષ્મા એટલે કે ઉર્જા અને આંડા એટલે કે બ્રહ્માંડ. માન્યતા છે કે માતા કુષ્માંડાએ પોતાના હલકા હાસ્યથી આખા બ્રહ્માંડની રચના કરી હતી. કથા અનુસાર જ્યારે સમગ્ર બ્રહ્માંડમાં અંધકાર ગરકાર હતો ત્યારે કોઈ જીવનનો પ્રકાશ કે ઉર્જાનું કોઈ અસ્તિત્વ ન હતું. જ્યારે કુષ્માંડાએ પોતાના હલકા સ્મિતના દ્વારા બ્રહ્માંડની રચના કરી હતી. તેમની દિવ્ય શક્તિ અને અંધકારમાં પ્રકાશિત ચેતનાનું સર્જન કર્યું હતું અને કહેવામાં આવે છે કે તે સમયે જ્યારે દરેક દિશામાં અંધકારમાં ડૂબેલી હતી ત્યારે માતા કુષ્માંડાએ પોતાના હલકા હાસ્યથી આ બ્રહ્માંડનું સર્જન કર્યું હતું અને તેમના હલકા હાસ્યથી તેજસ્વી ઉર્જાનો પ્રકાશ ફેલાયો હતો અને અનંત બ્રહ્માંડની રચના થઈ અને તેઓએ આ સૃષ્ટિને આદિ રૂપ ઓળખવામાં આવે છે અને તેમની શક્તિને બ્રહ્માંડને જીવન અને પ્રકાશ આપ્યો. અને માતા કુષ્માંડા બ્રહ્માંડના સૌ પ્રથમ
પ્રકટીકરણનું પ્રતીક છે અને તેઓએ પુરુષની આકૃતિના પ્રથમ સહયોગ રૂપે ઓળખાય છે અને તેમના આ દર્શનથી જ બ્રહ્માંડના દેવી દેવતા, ગ્રહો, તારાઓ સ્થાપિત થયા છે અને સમગ્ર સૃષ્ટિની ગતિ શરૂ થઈ. માતા કુષ્માંડા સૂર્યમંડળના પરાધિકારી છે અને તે વસવાટ સૂર્યમંડળના માધ્યમમાં જ છે, જ્યાંથી તેઓ સૂર્યને પ્રખર તેમને તેજસ સહન કરીને આખા બ્રહ્માંડને પ્રકાશનું વિતરણ કરે છે. એમના પ્રભાવથી સૂર્ય અને અન્ય ગ્રહો પોતાના માર્ગ પર ગતિશીલ છે. કથા મુજબ જ્યારે આ બ્રહ્માંડનું કોઈ અસ્તિત્વ ન હતું, ત્યારે કોઈ પ્રકાશ ન હતો અને આખું બ્રહ્માંડ અંધકારમાં હતું, ત્યારે માતા કુષ્માંડાના પ્રકાશને કારણે જીવન આરંભ થયો હતો અને તેમણે બ્રહ્માંડના નિર્માતા અને પરમ શક્તિ તરીકે માનવામાં આવતા સમગ્ર જગતની ઉર્જાના સ્તોત્ર છે. માતા કુષ્માંડાનું સ્વરૂપ અષ્ટભુજાવાળી દેવીનું છે અને તે એમના 8 ભુજાઓથી 8 ભુજાઓ તેઓ કમંડળ, કમળ, કઠાર, ચક્ર, ગદા, જપમાળા, ધનુષ્ય અને અમૃત કળશ ધારણ કરે છે. તેમનું વાહન સિંહનું છે અને શક્તિ પ્રતીક છે. તેઓ દયાળુ અને હળવું સ્વરૂપ છે અને જે ભક્તોને આશીર્વાદ આપવા માટે હંમેશા તૈયાર છે. માતા કુષ્માંડા લાલ અને સોનેરી વસ્ત્રો ધારણ કરે છે અને તેમને દિવ્ય અને તેજસ્વી સ્વરૂપનું પ્રતીક છે. તેમના આશીર્વાદથી જ ભક્તો અને જીવનમાં દિવ્યનો પ્રવાહ અને આત્મ ઉર્જા આવે છે. માતા કુષ્માંડાની પૂજા દ્વારા ભક્તને આયુષ્ય, આરોગ્ય અને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે અને તેમના કૃપાથી ભક્તોના જીવનમાં નવી ઉર્જા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને માતા કુષ્માંડાની આરાધના કરવાથી ત્રાસ, વ્યાધિ અને જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને માતા કુષ્માંડાની પૂજા કરીને ભક્તને પોતાના મનની શાંતિ અને સારું તંદુરસ્તી અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરી શકે છે અને તેના આશીર્વાદથી જીવનમાં નવી ઉત્સાહ ભરેલી શરૂઆત થાય છે. અને જે માતા કુષ્માંડા અમારા જીવનમાં પણ દિવ્યનો પ્રવાહ અને માતા કુષ્માંડા દિવ્યનો પ્રવાહ અને શાંતિ આપજો અને સૌનું કલ્યાણ કરજો. તો બોલો માતા કુષ્માંડા માતની જય. મિત્રો, હવે આપણે સાંભળીશું કે નવરાત્રિના 5મા દિવસે પૂજવામાં આવતા મા દુર્ગાના 5મા સ્વરૂપની કથા અને તેનો મહિમા. નવરાત્રિનો 5મો દિવસ સ્કંદ માતાની પૂજાને સમર્પિત છે. સ્કંદ માતા નવદુર્ગાના 5મા સ્વરૂપને આધારિત છે. તેઓ સન્માન, મમતા અને માતૃત્વ પ્રતીક છે અને સ્કંદ માતા નામના સ્કંદનો અર્થ કાર્તિકેય એટલે કે ભગવાન શિવ અને માતા પાર્વતીનો પુત્ર, જેમને અન્ય નામે કુમાર કાર્તિકેય પણ કહેવાય છે અને માતાનો અર્થ એ માતૃત્વ. સ્કંદ માતા એ પોતાના ગોદમાં દેવસેનાપતિ કારકિર્દીને ધારણ કર્યો છે અને તેની તેઓ સ્કંદ માતા તરીકે ઓળખાય છે. સ્કંદ માતા ભક્તોનું સુખ, શાંતિ અને મમતા પ્રદાન કરે છે અને તેમની પૂજા કરનારા ભક્તોને માતૃત્વના આશીર્વાદ અને સંરક્ષણ આપે છે. અને કથાઓ અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતીનો પુત્ર કાર્તિકેય ભગવાન વિષ્ણુના દેવ સેનાપતિ તરીકે ઓળખાય છે. આ કથા એ સમય સાથે જોડાયેલી છે જ્યારે રાક્ષસો અને દૃષ્ટિ શક્તિઓનો ત્રાસ વધતો હતો અને ખાસ કરીને તારકાસુર નામનો મહાદાનવ દ્વારા તારકાસુરને એવું વરદાન મળ્યું હતું કે તેનો માત્ર ભગવાન શિવના પુત્ર જ મારી શકે. દેવતાઓ તેમના ત્રાસથી વ્યાકુળ થયા હતા અને તેમનો નાશ કરવા માટે શિવજીના પુત્રને જન્મની રાહ જોઈ રહ્યા હતા. માતા પાર્વતીએ સ્વરૂપે સ્કંદને જન્મ આપ્યો અને સ્કંદે વિજય અને પરાક્રમી પ્રતીક હતા. જ્યારે તેઓ મોટા થયા અને ત્યારે તેમણે દેવ સેનાપતિ તરીકે માન્યતા પામી અને બધા દેવતાઓના સેનાપતિ બન્યા. તારકાસુરનો નાશ કરવા માટે ભગવાન કાર્તિકેય એક ભયાનક યુદ્ધમાં તેમનો સાથ આપ્યો અને તેઓએ પોતાનું સૈન્ય લઈ અને તારકાસુર સામે યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં તેમણે પોતાનું પરાક્રમ, યોદ્ધા કળાઓ દ્વારા દુષ્ટ રાક્ષસોનો નાશ કર્યો અને તારકાસુરનો વિનાશ કર્યો. માતા પાર્વતી, જેમણે પોતાના પુત્રને મંડળ વિજય યોદ્ધા તરીકે સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તે સ્કંદ માતા તરીકે પૂજાય છે. તેઓ માત્ર માતૃત્વ પ્રતીક નથી પણ કાળજાથી સંતાનનો રક્ષા કરનાર દેવી છે. પોતાના પુત્ર સ્કંદ સાથેની તેમની છબી દર્શાવે છે
કેવી રીતે માતા પોતાના સંતાનોને હંમેશા સુરક્ષિત અને પ્રેરણાદીપ રાખે છે. સ્કંદ માતા પોતાના ભક્તોને આદર, યક્ષ, પરાક્રમનો માર્ગ પર પ્રોત્સાહન કરે છે અને તેમનું આ સ્વરૂપ ભક્તોને માતા તરીકે પ્રેમ અને સુરક્ષાની લાગણીઓને અનુભવ કરાવે છે. સ્કંદ માતા એક અત્યંત કલ્યાણકારી દેવી છે. તેઓ 4 ભુજાવાળી છે. 2 હાથમાં તેઓ કમળ ધારણ કરે છે અને 1 હાથમાં તેઓ પુત્રને સ્કંદ ધારણ કરે છે અને 4થા હાથથી આશીર્વાદ આપે છે. તેમનું મુખ અત્યંત શાંતિ અને મધુર છે. તેઓ સિંહ પર સવાર કરે છે અને જો મોટા કમળ પર બેઠેલા જોવા મળે તો તેમની ઉપાસના પદ્મના પણ કહેવાય છે. સ્કંદ માતાને પૂજા કરવાથી ભક્તોને માતૃત્વ, મમતા, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. સ્કંદ માતાના ભક્તો સુખી જીવન માટે આશીર્વાદ આપે છે અને બધા જ દુઃખો, કલેશોમાંથી મુક્તિ મળે છે અને તેમને પૂજા કરનારા ભક્તોને પોતાના જીવનમાં શાંતિ અને સુરક્ષાની પ્રાપ્તિ થાય છે. સ્કંદ માતાની આરાધના કરવાથી આત્મપૂર્ણા થાય છે અને જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ મળે છે અને તેઓ દુઃખોનો નાશ કરી અને શાંતિદાતા છે. અને નવરાત્રિના 5મા દિવસે સ્કંદ માતાની પૂજા કરવાથી ભક્તોને સંતાન, સુખ અને માતૃત્વના આશીર્વાદ મળે છે. હે સ્કંદ માતા, અમારા જીવનના દુઃખોને દૂર કરી અને અમને શાંતિ પ્રદાન કરજો. બોલો સ્કંદ માત કી જય. મિત્રો, હવે આપણે સાંભળીશું કે નવરાત્રિના 6થા દિવસે પૂજા કરવામાં આવતા મા દુર્ગાના સ્વરૂપને. માતા કાત્યાયનીની કથા અને તેનો મહિમા. નવરાત્રિનો 6થો દિવસ માતા કાત્યાયની સમર્પિત છે અને જે નવદુર્ગાના 6થા સ્વરૂપમાં પૂજવામાં આવે છે. માતા કાત્યાયનીના પરાક્રમ અને શૌર્યનું પ્રતીક છે. તેઓનું સ્વરૂપ અત્યંત મંગળકારી છે. માતા કાત્યાયની દુષ્ટ શક્તિઓનો નાશ કરી અને ધર્મની સ્થાપના કરે છે. આ કથા તે સમયની છે જ્યારે રાક્ષસો અને દુષ્ટ શક્તિઓએ ખૂબ જ ત્રાસ મચાવ્યો હતો અને તેમના ત્રાસથી પૃથ્વી આખી દેવલોકમાં ખૂબ જ અશાંતિ હતી. દુષ્ટ રાક્ષસોમાંથી મહિષાસુર નામનો રાક્ષસ ખાસ કરીને પ્રચંડ હતો. મહિષાસુર પાસે સાધારણ શક્તિઓ ન હતી અને તે વરદાન મળ્યા હતા કે કોઈ પુરુષ અથવા દેવી તેને મારી શકશે નહીં. વરદાનને કારણે મહિષાસુર ઘણી બધી દુષ્ટતાઓમાં પરિવર્તિત થઈ ગયો હતો અને તે તમામ દેવી દેવતાઓને માનવા માટે હાહાકાર મચાવી દીધો હતો અને તેમના દેવી દેવતાઓએ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પાસે તેનું સમસ્યાનું સમાધાન કરવા માટે પ્રાર્થના કરી અને એ જ સમયે સર્વશક્તિમાન પરમાત્મા દુષ્ટ શક્તિઓનો નાશ કરવા માટે પરમ શક્તિ માતા કાત્યાયનીનું આહ્વાન કર્યું અને માતા કાત્યાયની મહાન ઋષિ કાત્યાયના ઘરમાં જન્મ્યા અને કાત્યાયનીના મહર્ષિ આદિશક્તિ માટે લાંબી તપસ્યા કરી હતી અને ઈચ્છા વ્યક્ત કરી અને દેવીઓ તેમના ઘરે પુત્રી સ્વરૂપે અવતરે છે. અને આ રીતે માતા કાત્યાયની મહર્ષિ કાત્યાયનના ઘરમાં જન્મ મળ્યો અને તેના મહિષાસુરનો ત્રાસ વધ્યો હતો. ત્યારે દેવીઓએ માતા કાત્યાયનીની પ્રાર્થના કરી અને તેમણે મહિષાસુરના નાશ કરવા માટે સંકલ્પ લીધો અને માતા કાત્યાયનીએ રાક્ષસને મહિષાસુરને ચેતવણી આપી કે તેને યુદ્ધમાં લલકાર્યો. મહિષાસુર અને માતા કાત્યાયની વચ્ચે ભયાનક યુદ્ધ થયું અને મહિષાસુર અને અનેક વખત જુદા જુદા સ્વરૂપમાં લેવો પડ્યો અને ક્યારેક ગાય બની જાય, ક્યારેક ભયાનક દૈત્ય બની જાય, ક્યારેક મહાન બળવાન મસીદ એટલે કે ભેંસ બની જાય. પરંતુ માતા કાત્યાયનીએ તેમના પરાક્રમના શસ્ત્રોથી તે શક્તિને કારણે મહિષાસુરનો નાશ કર્યો અને આ યુદ્ધમાં માતા કાત્યાયનીએ પરાક્રમ એટલો વિશાળ હતો કે તેમના મહિષાસુરની તરીકે ઓળખવામાં આવ્યા. અને એનો અર્થ એ છે કે મહિષાસુરનો નાશ કરવાથી મહિષાસુરનો નાશ કરી અને માતા કાત્યાયની પૃથ્વી પર અને દેવલોકને દૃષ્ટિ શક્તિઓમાંથી મુક્ત કર્યા અને ધર્મની સ્થાપના કરી. અને આ પરાક્રમને યશને કારણે આજે પણ નોરતામાં માતા કાત્યાયનીની પૂજા અને ભાવ ભક્તિ કરવામાં આવે છે. કાત્યાયની માતાનું સ્વરૂપ અત્યંત શૌર્યમય છે અને પરાક્રમી ભરેલું છે. તેઓ 4 ભુજા ધરાવે છે અને તેઓ એક હાથમાં તલવાર, બીજા હાથમાં કમળ ધારણ કર્યું છે અને બીજા હાથના આશીર્વાદ આપે છે અને તેમનું સ્વરૂપ સ્વર્ણમય છે અને તેઓ સિંહ પર સવારી કરે છે જે સાહસ અને શક્તિનું પ્રતીક છે. માતા કાત્યાયનીનું સ્વરૂપ
દુષ્ટતાનો નાશ કરવાનો માટે જાણીતું છે અને તે દુષ્ટ શક્તિઓ સામે લડવા માટે નિત્યંત અને ભક્તોનો દુઃખોનો સામનો કરવાની શક્તિ આપે છે. અને માતા કાત્યાયનીની પૂજા કરનારા ભક્તોને આત્મવિશ્વાસ અને બળ મળે છે. એનાથી આરાધનાથી ભક્તો પર દેવી દેવતાઓની કૃપા હોય છે અને દુષ્ટ શક્તિઓનું રક્ષણ મળે છે. માતા કાત્યાયનીની પૂજા કરવાથી સાધકોને મનની શાંતિ મળે છે અને ભયાનક ભય મુક્ત થવાની સહાય મળે છે. અને માતા કાત્યાયનીની આરાધના કરવાથી મનની શાંતિ મળે છે અને સ્થિરતા મળે છે અને ન્યાય માટે લડવાની શક્તિ મળે છે. જીવનમાં ધૈર્ય અને ધાર્મિકતા આવે ત્યારે દુષ્ટ શક્તિઓ અને રાક્ષસના બળોથી મુક્તિ મળે છે. અને માતા કાત્યાયનીની અમારી પણ આવી દૃષ્ટિ શક્તિઓથી રક્ષા કરજો અને તમારી ભક્તિ કરવાનું બળ આપજો. બોલો કાત્યાયની માત કી જય. મિત્રો, હવે આપણે સાંભળીશું નવરાત્રિના 7મા દિવસે પૂજવામાં આવતા માતા દુર્ગાના 7મા સ્વરૂપને, માતા કાલરાત્રિની કથા. અને નવરાત્રિનો 7મો દિવસ માતા કાલરાત્રિની પૂજા સમર્પિત છે. મા કાલરાત્રિ નવદુર્ગાના 7મા સ્વરૂપમાં પૂજાય છે અને એમનું સ્વરૂપ ભયમુક્ત, તાકાત અને વિજયનું પ્રતીક છે. કાલનો અર્થ છે કે અથવા મૃત્યુ. મિત્રો, હવે આપણે સાંભળીશું નવરાત્રિના 7મા દિવસે પૂજવામાં આવતા દુર્ગા માના 7મા સ્વરૂપ માતા કાલરાત્રિની એની કથા અને એનો મહિમા. નવરાત્રિનો 7મો દિવસ માતા કાલરાત્રિની પૂજાને સમર્પિત છે. મા કાલરાત્રિનું નવદુર્ગામાં 7મા સ્વરૂપમાં પૂજાય છે અને તેમનું સ્વરૂપ ભયમુક્ત અને તાકાત વિજયનું પ્રતીક છે. કાલનો અર્થ સમય છે અથવા તો કે મૃત્યુ અને રાત્રિનો અર્થ છે રાત્રિ. માતા કાલરાત્રિના નામનો અર્થ જે સમય મૃત્યુ અને અંધકારનો નાશ કરે છે. આ દિવ્ય શક્તિ તેને તમામ દુષ્ટતાઓથી નાશક છે અને તેમના ભક્તોને સનાતન શક્તિ અને રક્ષણ પ્રદાન કરે છે. પ્રાચીન કથાઓ અનુસાર દુષ્ટ રાક્ષસોએ દૈત્યો દ્વારા વિશ્વભરમાં ભય અંધકાર ફેલાયો હતો. ખાસ કરીને શુંભ અને નિશુંભ નામના 2 રાક્ષસોએ સૃષ્ટિની અંદર હાહાકાર મચાવી દીધો હતો અને એમનો ત્રાસ એટલો બધો વધી ગયો હતો કે દેવતાઓ પણ તેમની સામે પલાયન કરી ગયા હતા અને પોતાની રક્ષા માટે માતા દુર્ગાના શરણોમાં ગયા. અને માતા દુર્ગાએ દુષ્ટ દૈત્યોનો નાશ માટે માતા કાલરાત્રિનું આવાહન કર્યું. અને માતા કાલરાત્રિની ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારણ કરનારી દેવી છે, જેમણે પોતાના આ દિવ્યને ધોર સ્વરૂપ દ્વારા ભ્રષ્ટ દુષ્ટતાઓને રાક્ષસોનો નાશ કર્યો. અને એક પ્રસિદ્ધ કથા અનુસાર માતા દુષ્ટ રાક્ષસ હતો જેનું નામ હતું રક્તબીજ. અને રક્તબીજના આતંકને અટકાવવા માટે માતા કાલરાત્રિએ અત્યંત ભયાનક યુદ્ધ કર્યું. અને રક્તબીજને એવું વરદાન મળેલું હતું કે જ્યારે પણ તેની રક્તના એક ટીપા પર જમીન પર પડે ત્યાં એના ઉપરથી અનેક નવા રક્તબીજો એમ કે જન્મ લેશે. એટલે કે લોહીના ટીપામાં અનેક રાક્ષસો ઉત્પન્ન થશે. આ કારણે જ્યારે દેવતાઓએ રક્તબીજને મારવાનો પ્રયત્ન કર્યો તો તેના રક્તના ટીપાને જમીન પર પડતા રહ્યા અને પ્રત્યેક ટીપામાંથી અનેક દૈત્યો જન્મ્યા અને રક્તદાનનો નાશ અશક્ય લાગતો હતો. પરંતુ માતા કાલરાત્રિએ પોતાના ભયાનક સ્વરૂપ ધારણ કરી અને રક્તબીજ સામે યુદ્ધ કર્યું. અને માતા કાલરાત્રિએ રક્તબીજના રક્તને જમીન પર પડતા અટકાવ્યો અને પોતે રક્ત પીધું અને જેનાથી નવા રક્તના જન્મ ન લઈ શકે. અને જેમણે આખરે રક્તબીજનો નાશ કર્યો અને આ રીતે આખા બ્રહ્માંડને તેના ત્રાસથી મુક્ત કર્યા હતા. માતા કાલરાત્રિએ પોતાના ભયંકર સ્વરૂપ દૈત્યોનો નાશ કરી જગતમાં શાંતિ અને ન્યાય સ્થાપના કરી. અને માતા કાલરાત્રિનું સ્વરૂપ અત્યંત ભયંકર છે, પરંતુ તેના માત્ર દુષ્ટ આત્માઓ અને રાક્ષસો માટે છે. ભક્તો માટે તેમનું સ્વરૂપ કરુણામય છે અને દયાળુ છે.
તેમનું શરીર કાળા રંગનું છે અને તેઓએ વાવાઝોડાની જેમ ભયાનક જાતે સિંહ પર સવારી કરી છે. એમના 4 હાથ છે અને જેમાં એક હાથમાં ત્રિશૂળ, એક હાથમાં વજ્ર, બાકીના 2 હાથમાં આશીર્વાદની મુદ્રા છે. તેમની આંખો ઉગ્ર અને આગની જેમ તેજસ્વી છે. તેમનો આક્રોશી સ્વરૂપના કારણે તેઓ આદ્યશક્તિના વિનાશક સ્વરૂપ તરીકે ઓળખાય છે અને તેઓ દુષ્ટ શક્તિઓનો નબાહ કરે છે અને તેમને ભક્તોને વિજય બનાવે છે. માતા કાલરાત્રિની પૂજા ભક્તોને અડગતા આત્મવિશ્વાસ અને બળ આશીર્વાદ આપે છે. તેમની પૂજા દ્વારા ભક્તો કોઈ પણ ભયમાંથી, વિઘ્નમાંથી, દુષ્ટ શક્તિઓમાંથી મુક્તિ પામે છે. કાલરાત્રિની બધી જ નકારાત્મકતાઓ, દુઃખને દૂર કરી અને દુશ્મનોની સામે રક્ષણ આપે છે અને તેમની કૃપાથી ભક્તોને ધૈર્ય, શાંતિ અને આત્મશક્તિનો વાસ થાય છે. અને કાલરાત્રિની આરાધના કરવાથી ભક્તોને અનેક પ્રકારના ભયમાંથી મુક્તિ મળે છે. ભક્તોમાં અત્યંત બળ, આધ્યાત્મિક શક્તિનો ઉદ્ભેદ થાય છે અને માતા કાલરાત્રિની ભક્તોને તંત્ર અને યોગ સાબિત સિદ્ધિઓમાં આશીર્વાદ આપે છે, જે માતા કાલરાત્રિની આશીર્વાદથી જીવનમાં દરેક યુદ્ધમાં વિજય પ્રાપ્તિ કરે છે. માતા કાલરાત્રિની પૂજા અને આ પૂજા દુષ્ટતાઓનો નાશ કરવા અને ન્યાયને માટે લડવાની પ્રેરણા આપે છે અને માતા કાલરાત્રિની બધા જ નકારાત્મક દુઃખોને અને દુશ્મનોમાંથી રક્ષણ આપજો. હે મા, તમારી ભક્તિ કરવાનું અમને બળ આપજો. તો બોલો મા કાલરાત્રિની જય. મિત્રો, હવે આપણે સાંભળીશું કે નવરાત્રિના 8મા દિવસે પૂજવામાં આવતા મા દુર્ગાના 8મા સ્વરૂપને માતા મહાગૌરીની કથા અને એનો મહિમા. નવરાત્રિના 8મા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને માતા મહાગૌરીની પૂજાના 8મા સ્વરૂપમાં પૂજાય છે અને એમનું સ્વરૂપ પવિત્રતા, શાંતિ અને સંપત્તિનું પ્રતીક છે. મહાનો અર્થ છે મહાન અને ગૌરીનો અર્થ છે ગોરા, એટલે કે અત્યંત ગોરા અને પ્રભાવશાળી. તેઓ અત્યંત શાંતિમય અને ધર્મ માર્ગ પર ચાલનારા ભક્તોને કષ્ટમુક્તિ આશીર્વાદ આપે છે. કથાઓ અનુસાર માતા મહાગૌરી એ માતા પાર્વતીનું અતિ પવિત્ર અને તેજસ્વી સ્વરૂપ છે. ભગવાન શિવ અને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે માતા પાર્વતીએ ઘોર તપસ્યા કરી હતી. કહેવાય છે કે બાળપણમાં જ્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ સ્વરૂપે મેળવવાની ઈચ્છા કરી હતી, ત્યારે તેઓએ ઘોર તપસ્યા કરી અને તેઓ કઠોર તપસ્યા માટે વનમાં ગયા. અને તેમણે જાણો છો કે માતા પાર્વતીને સૌમ્ય અને તેજસ્વી હતો. માતા પાર્વતીનો રંગ સૌમ્ય અને તેજસ્વી હતો, પરંતુ તેનાથી કઠિન તપસ્યાના કારણે તેમનું શરીર ધૂળ, પાંદડા અને જમીનથી ઢંકાઈ ગયું હતું અને એમનો રંગ કાળો અને વૃક્ષ થઈ ગયો હતો. આ કઠિન તપસ્યા હજારો વર્ષ સુધી ચાલી રહી હતી અને માતા પાર્વતીની તપસ્યાના પરિણામે કાળી ચામડીનો વાળા થઈ ગયા હતા. જ્યારે ભગવાન શિવ માતાની કઠોર તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને પત્ની સ્વરૂપે સ્વીકાર્યા, ત્યારે તેમણે માતા પાર્વતીને પવિત્રતા અને શુદ્ધતા માટે આશીર્વાદ આપ્યા. અને કથા મુજબ ભગવાન શિવે ગંગા જળથી માતા પાર્વતીને સ્નાન કરાવડાયું અને તે સ્નાન પછી માતા પાર્વતીનો રંગ ફરી ગોરો, તેજસ્વી અને પ્રભાવમય થઈ ગયો. તેમની ચામડી તેજસ્વી અને દિવ્ય બની ગઈ અને તેમના આ નવીન પવિત્ર સ્વરૂપને મહાગૌરી તરીકે ઓળખવામાં આવે છે. અને મહાગૌરી આ સ્વરૂપને દર્શાવે છે કે તેઓ કઠોર તપસ્યા, ધૈર્ય, નિષ્ઠા અને નિષ્ઠા દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સક્ષમ બન્યા હતા. અને માતા ગૌરી, મહાગૌરી આ સ્વરૂપને પવિત્રતા અને શુદ્ધતાથી પ્રતીક માનવામાં આવે છે અને એમની આરાધના કરવામાં આવે છે, જેથી ભક્તોને જીવનમાં પવિત્રતા અને શાંતિ અને ધર્મનું પાલન કરવા માટેની શક્તિ મળે છે. મહાગૌરીના ખૂબ જ શાંત અને દયાળુ સ્વરૂપનું વર્ણન છે. એમનો રંગ અતિ પ્રકાશિત અને ગોરો છે. તેઓ 4 હાથ ધરાવે છે, જેમાં એક હાથમાં ત્રિશૂળ અને એક હાથમાં ડમરું અને બાકીના 2 હાથ આશીર્વાદની મુદ્રામાં છે. અને વૃષભ એટલે કે બળદ પર સ્વારી કરે છે અને તેમને વૃષાંભસ રૂપ કહેવામાં આવે છે. અને તેમનું ખૂબ જ શાંતિ અને દિવ્ય સૌમ્ય છે અને તેમના ચહેરા પર અખંડ શાંતિ અને પૂર્ણતાનો પ્રભાવ શોભે છે, જે ભક્તોને આશીર્વાદ આપતી દેવીનું સ્વરૂપ બતાવે છે. અને માતા મહાગૌરીની પૂજા નવરાત્રિના 8મા દિવસે વિશેષ મહત્વ ધરાવે છે અને તેમની કૃપાથી ભક્તોના બધા જ પાપો અને નષ્ટ થઈ જાય છે. અને તેમનું સ્વરૂપ પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતીક છે. તેમની આરાધનાથી ભક્તોને જીવનમાં શુદ્ધતા અને શાંતિ પ્રાપ્ત થાય છે અને ધર્મની પણ પ્રાપ્તિ થાય છે. માતા
ગૌરીની પૂજા અનેક ફળ પ્રાપ્ત થાય છે. પાપમાંથી મુક્તિ મળે છે. માતા ગૌરીની પૂજા દ્વારા ભક્તોના બધા જ પાપો દૂર થઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માતા ગૌરીની કૃપાથી ભક્તોને આનંદમય જીવન અને મનની શાંતિ મળે છે. ભક્તોની ધાર્મિક ભાવના, સમર્પણ અને સ્વયંનું સંવર્ધન થાય છે અને ભક્તોનું વૈવાહિક સુખ, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અને નવરાત્રિનો 8મો દિવસ માતા ગૌરીની આરાધનાની જીવનમાં તમામ હૈદિક અને માનસિક કષ્ટો દૂર થાય છે અને ભક્તોને પવિત્ર અને સમુદ્ર આધ્યાત્મિક પ્રાપ્તિ થાય છે અને સહાય કરે છે. અને માતા મહાગૌરીને અમારા કુટુંબ પર શાંતિ અને આત્મીયતા જળવાઈ રહે તેવા આશીર્વાદ આપજો અને તમારી ભક્તિ કરવાનું અમને બળ આપજો. બોલો માતા મહાગૌરીની જય. મિત્રો, હવે આપણે સાંભળીશું નવરાત્રિના 9મા દિવસે પૂજા કરવામાં આવતા દુર્ગામાના 9મા સ્વરૂપને માતા સિદ્ધદાયત્રીની. માતા સિદ્ધદાયત્રીની કથા અને તેનો મહિમા. નવરાત્રિના 9મો દિવસ માતા સિદ્ધદાયત્રીની પૂજાને સમર્પિત છે અને માતા સિદ્ધદાયત્રીની નવદુર્ગાનો અંતિમ અને 9મું સ્વરૂપ છે. સિદ્ધદાત્રી નામનો અર્થ સિદ્ધિઓ આપનાર દેવી. તેઓ ભક્તોને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરે છે અને જેમાં આધ્યાત્મિક, માનસિક અને દિવ્ય રિદ્ધિ સિદ્ધિઓ સમાવેશ થાય છે. તેમની કૃપાથી સાધકોને અસુર તાકાતો અને બધા જ પરથી વિજય મેળવી શકાય છે. માતા સિદ્ધદાત્રી પ્રાદુર્ભાવ વિશે ઘણી પૌરાણિક કથાઓ છે, પરંતુ મુખ્ય કથા કહેવા પ્રમાણે જ્યારે બ્રહ્માંડની રચના માટે ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્મા અને ભગવાન શિવે પરમ શક્તિની આરાધના કરી ત્યારે માતા સિદ્ધદાયત્રીએ પ્રગટ કર્યું અને તેમણે દરેક વિવિધ દેવી સિદ્ધિઓને બક્ષી અને અષ્ટસિદ્ધિ એટલે કે 8 મહાન શક્તિઓ જેનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે તે માતા સિદ્ધદાયત્રીના આશીર્વાદથી જ પ્રાપ્ત થાય છે. જ્યારે ભગવાન શિવે અને આદિશક્તિઓની આરાધના કરી ત્યારે માતા સિદ્ધદાયત્રી તેમની સામે પ્રગટ થયા અને તેમને આ અષ્ટસિદ્ધિઓને આશીર્વાદ આપ્યો. આના પરિણામે ભગવાન શિવ અર્ધનારી સ્વરૂપે પ્રગટ થયા અને જ્યાં તેમનો અર્ધભાગ પુરુષ હતો અને અર્ધભાગ સ્ત્રીનો અર્ધનારીશ્વર સ્વરૂપ તરીકે આપતું કે પુરુષને પ્રકૃતિ બનીને એકીકરણ જીવન માટે જરૂરી છે. માતા સિદ્ધદાયત્રી જે ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપની ઉર્જા છે અને તેમના આદેશથી જ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવ બ્રહ્માંડની રચના કરી હતી. આથી માતા સિદ્ધદાયત્રી સર્વ શક્તિ અને બ્રહ્માંડની રચના કરનારીની માલિકી ધરાવનાર દેવી માનવામાં આવે છે. અને તેમણે બીજી કથા અનુસાર દેવી દૈત્યોની સ્વરૂપ ધારણ કરી માતા સિદ્ધદાયત્રીએ દૈત્યોને છીનવેલા અમૃત કળશને દાનવો પાસેથી પરત મેળવવામાં મદદ કરી હતી. જ્યારે દેવતાઓએ એમને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે અમૃત કળશ પ્રાપ્ત થયું અને અમૃત કળશની મિલકત માટે દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ થતાં માતાએ મોહની સ્વરૂપ ધારણ કરી અને પોતાની મોહતાને દ્વારા દેવોને અમૃતની પ્રાપ્તિમાં મદદ કરી. અને માતા સિદ્ધદાયત્રીનું સ્વરૂપ અતિ શાંતિ અને દિવ્ય છે. તેઓ ચારે ભુજાવાળી છે અને તેમના 4 હાથે તેમણે કમંડળ, ચક્ર, ગદા, શંખ ધારણ કર્યો છે અને એમનું વાહન સિંહ છે અને તેઓ કુમળા કમળ પર આસીન રહે છે અને જે પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતીક છે. તેમનું આદર્શ સ્વરૂપ ભક્તો માટે ઉત્તમ ઉદાહરણ છે અને સ્વયં તપસ્યા અને ભક્તિ દ્વારા ભક્તોને એમના જીવનમાં બધા જ પ્રાપ્ત કરી શકે છે. અને માતા સિદ્ધદાયત્રીની પૂજા દ્વારા ભક્તોને 4 મુખ્ય ફળોની પ્રાપ્તિ થાય છે. જીવનમાં નૈતિકતા અને કાર્યતા અને પ્રેરણા મળે છે. જીવનમાં ધનની સમૃદ્ધિ અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. જીવનમાં ઈચ્છાઓ અને મહત્કાંક્ષાઓ પૂરી થાય છે અને અંતિમ મોક્ષ પ્રાપ્તિ થાય છે. અને માતા સિદ્ધદાયત્રીની કૃપાથી ભક્તોને દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને ભક્તોના ભય વિઘ્નો બધા જ મુક્ત થાય છે. અને માતા સિદ્ધદાયત્રીની આના આશીર્વાદ ભક્તોને મનગમતી સિદ્ધિઓ પ્રાપ્ત કરાવે છે. અને માતાની આરાધનાથી ભક્તો કોઈ પણ પ્રકારના ભયમાંથી મુક્ત થાય છે. અને માતા સિદ્ધદાયત્રીની આ
ભક્તોને ધૈર્ય અને આત્મવિશ્વાસ મળે છે. માતાની આરાધનાથી અંતિમ મોક્ષની પ્રાપ્તિ થાય છે અને માતા સિદ્ધદાયત્રીની પૂજા કરો ભક્તોને આધ્યાત્મિક જ્ઞાન મેળવે છે અને ઉન્નતિની પ્રાપ્તિ કરાવે છે અને માતા સિદ્ધદાયત્રીની નિરંતર આપણી ભક્તિ કરતા રહીએ. અમારા જીવનમાં બધા જ ટેન્શનો આપણા ચરણોમાં તમારા ચરણોમાં મૂકી અને નિશ્ચિત થઈ અને આનંદથી જીવીએ તેવા આશીર્વાદ આપજો અને તમારી ભક્તિ કરવાનું બળ આપજો. તો બોલો સિદ્ધદાયત્રી માતની જય. તો મિત્રો, આ હતી માતા નવદુર્ગાના નવ સ્વરૂપોની અત્યંત પવિત્ર ફળદાયક કથા, તેનો મહિમા હતો. આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. બોલો નવદુર્ગા માતની જય.